આ એક્સપર્ટો જે છે જે પેપર કાઢે ત્યારે કેવી ભૂલો કરે, ગુજરાતીમાં અધૂરી જ માહિતી છે અને ઇંગ્લિશમાં તમને જે છે પૂરી માહિતી આપી છે. તો જુઓ, 1080 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીએ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું હોય તો એને જે છે 648 સ્કોર કરવો પડે. અહીંયા લખ્યું જ નથી, બરાબર, એટલે કે અહીંયા 648 ગુણ મેળવ્યા એવું લખી દીધું છે. જ્યારે એકચ્યુઅલીમાં જે છે રીમાએ જે છે કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે? 604.8 ગુણ પ્રાપ્ત કર્યા છે. તો એણે જે છે બરાબર સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં કેટલા ટકા ઓછા ગુણ પ્રાપ્ત કર્યા? સિમ્પલ છે કે ભાઈ 1080 ગુણ પ્રાપ્ત કરે તો 100% કહેવાશે. બીજું કે એણે પાસ થવા માટે 648 ગુણ પ્રાપ્ત કરવાના હતા, બરાબર, પણ એણે કેટલા પ્રાપ્ત કર્યા છે? એણે જે છે 604.8, એટલે કે આ બંનેનો તફાવત કેટલો છે? 648 જોઈતા હતા પણ આપણે 600 ને જે છે કેટલા પ્રાપ્ત કર્યા છે? 604.8 પ્રાપ્ત કર્યા છે. તો જુઓ, અહીંયા જે છે 10 માંથી 8 એટલે કે 2 થશે, અહીંયા 7 માંથી 4 એટલે કે 3 થઈ જશે, અને અહીંયા જે છે 4 એટલે કે અહીંયા 43.2, એટલે કે અહીંયા જે છે એને 43.2 માર્ક્સ ઓછા પ્રાપ્ત કર્યા છે. ટકાવારીમાં શું કરીશું કે આપણે જાણીએ છીએ કે 1080 એ 100% કહેવાશે, તો આપણે તો 43.2 ની વેલ્યુ શોધવાની છે. તો આ કેટલી કહેવાશે? તો ગુણાકાર કરીશું, 43.2 લખીએ એના બદલે 432 ભાગ્યા 10 લખી દઈએ, અહીંયા જે છે ગુણ્યા 100 કરીશું અને નીચે 1080 કરીએ. આ 0 0 અહીંયા ઉડશે, આ 0 અહીંયા ઉડશે, તો 432 ભાગ્યા 108, તો 108 એ 4 ભાગ ચાલશે, 108 ગુણ્યા 4 કરીએ તો 432 આવશે. તો આપણો જવાબ આવશે 4%. કે આ વ્યક્તિએ જે છે કેટલા ટકા ઓછા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે? 4%. જો 4% વધારે પ્રાપ્ત કર્યા હોત તો એ જે છે વ્યક્તિ પાસે સર્ટિફિકેટ હોત, અફસોસ ના હોત.